नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावादથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 5 તત્વનું આવર્તી વર્ગીકરણ એનો અભ્યાસ કરીએ છીએ। આપણે ગઈકાલે એની પ્રસ્તાવના અને 5.1 અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું એમાં બે વસ્તુ શીખ્યા હતા, ડોબરેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ। હવે આપણે 5.2 એવા ટોપિકનો અભ્યાસ કરીએ છીએ। અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું આપણો મુદ્દો તો એ જ છે। અહીંયા મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક મેકિંગ ઓર્ડર આઉટ ઓફ chaos, Mendeleev's periodic table, ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંત, ન્યુલેન્ડના અષ્ટકનો આ સિદ્ધાંત એ અસ્વીકાર્ય થયા બાદ, બરાબર, અસ્વીકાર્ય થયા બાદ પણ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોનો તેમના પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત, પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત એટલે કે પેટર્ન શોધવાનું ચાલુ રાખ્યું, બરાબર। આ વૈજ્ઞાનિકોનો એક ગુણધર્મ હોય છે, એ ક્યારે હારી થાકીને બેસી જતા નથી। ખોટું તો ખોટું એકવાર શોધવાનો પ્રયત્ન કરે છે ને ખોટું શોધશો તો તમે સાચું કરી શકશો, બરાબર। પણ આપણે બોલ્યા વગર ચૂપ બેસી રહીએ તો વૈજ્ઞાનિકો પાસેથી આપણે આવું શીખવાનું। તો ન્યુલેન્ડ ભાઈનો અષ્ટકનો નિયમ, તો હવે ત્રીજી વસ્તુ હોય ડોબરેનર, ન્યુલેન્ડ અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક। નંબર 2, હવે તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય, તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી, બરાબર। આ મેન્ડેલિફ કોણ હતા? રશિયન રસાયણશાસ્ત્રી, એનું નામ છે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ, દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ, બરાબર, એના ફાળે જાય છે। નંબર 3, તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું છે। અને એમણે શું ધ્યાન ઉપર લીધું? તો એમણે જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, એમણે તત્વોને શું કર્યું? તો કે એમણે તત્વોને મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા। એમણે 3 વસ્તુ ધ્યાનમાં લીધું। મૂળભૂત એના ગુણધર્મો, હવે કોઈ પણ તત્વનું મૂળભૂત ગુણધર્મ એટલે શું? તો એના ભૌતિક ગુણધર્મો। પરમાણ્વીય દળ એનું વજન, એની અંદર રહેલા પરમાણુનું વજન, અને રાસાયણિક ગુણધર્મો એટલે એની કેમિકલ પ્રોસેસ, એ શું કરી શકે છે। એટલે રાસાયણિક ગુણધર્મોમાં શું હોય? તો હવે આપણને રાસાયણિક પ્રક્રિયાઓ અને ધાતુ અધાતુની બધું ભણી ગયા પછી ખબર છે કે રાસાયણિક ગુણધર્મોમાં શું હોય? તો કોઈ પણ તત્વનું હાઇડ્રોજન સાથે, ઓક્સિજન સાથે, ક્લોરીન સાથે, પછી પાણી સાથે, એસિડ સાથે, બેઝ સાથે, ધાતુ સાથે, અધાતુ સાથે, બરાબર, આ બધા સાથે એની પ્રક્રિયા એ એના રાસાયણિક ગુણધર્મો કહેવાય। તો એના આધાર ઉપર, આ 3 વસ્તુના આધાર ઉપર આ મેન્ડેલિફ ભાઈએ આવર્ત કોષ્ટક રચ્યું। આ મેન્ડેલિફ કોણ છે? હવે એનો થોડોક અભ્યાસ કરીએ। દમિત્ર ઇવાનોવિચ મેન્ડેલિફ 1834માં જન્મ્યા હતા અને 1907માં અવસાન પામ્યા। મેન્ડેલિફનો જન્મ એ 8 ફેબ્રુઆરી 1834માં રશિયાના પશ્ચિમી સાઇબેરિયાના ટોબોલ્સ્ક નામના ગામમાં થયો હતો।
તેમની પ્રાથમિક શિક્ષા પછી એટલે પ્રાથમિક શાળામાં જે ભણ્યા એ પછી મેન્ડેલિફ પોતાની માતાના પ્રયાસોના કારણે, હવે કેટલાક લોકોના જીવનમાં એમની મમ્મીનો ફાળો હોય, કેટલાક લોકોના જીવનમાં એમના પપ્પાનો ફાળો હોય, કેટલાક લોકોના જીવનમાં અમારો ફાળો હોય, બરાબર? કારણ કે અમે ફાળવામાં તો હોશિયાર ને, બરાબર? તો માતાના પ્રયાસના કારણે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી શક્યા, યુનિવર્સિટીમાં એમને પ્રવેશ મેળવ્યો. પોતાની શોધને તેમણે પોતાની માતાને સમર્પિત કરતા લખ્યું. હવે જેના લીધે તમે કોઈ શ્રેષ્ઠ ઊંચાઈએ પહોંચો છો, તો ત્યાં ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તમારે એને ભૂલી જવું ના જોઈએ. કારણ કે એના લીધે તો તમે પહોંચ્યા છો, તો એને ત્યાં પણ એની માને યાદ રાખી. કેટલાક લોકો એવા હોય કે અહીંયાથી નીચેથી ઉપર જાય, બરાબર, ઊંચાઈએ પહોંચ્યા પછી હું તો કલેક્ટર થઈ ગયો, હવે તું કોણ ને હું કોણ? ભાઈ, તને કલેક્ટર બનવા માટેનો રસ્તો કોણે બતાવ્યો? તને કલેક્ટર બનવા માટે તૈયાર કોણે કર્યો? બરાબર? તો એ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ, બરાબર? તો અહીંયા આ ભાઈ ભૂલ્યા નહીં, કારણ કે માને કોઈ ભૂલી જાય, હજી અમને કોઈ ભૂલી જાય, પણ માને ભૂલી જાય તો ના ભૂલે. તો એણે પોતાની શોધને માતાને સમર્પિત કરતા એવું લખ્યું કે તેણીએ મને ઉદાહરણ આપીને સમજાવ્યું. એની માતા એને કેવી રીતે સમજાવ્યું છે જુઓ. ઉદાહરણ આપીને સમજાવ્યું, પછી પ્રેમથી સમજાવ્યું, પછી પોતાના બાકી કાર્ય અને શક્તિનો ઉપયોગ કરીને મારી સાથે જુદી જુદી જગ્યાએ પ્રવાસ કર્યો. બરાબર? જુદી જુદી જગ્યાએ પ્રવાસ કર્યો એટલે જીવનમાં પ્રવાસનું પણ શું મહત્વ છે એ અહીંયાથી તમને ખબર પડે. બરાબર? અને આ એની માતા એટલે કે તેણી જાણતી હતી કે વિજ્ઞાનની મદદથી હિંસા વગર, પરંતુ પ્રેમ અને દ્રઢતાથી, મક્કમતાથી અંધવિશ્વાસ, અસત્ય ધારણાઓ અને ભૂલોને દૂર કરી શકાય છે. કોની મદદથી? વિજ્ઞાનની મદદથી. પણ એકલું વિજ્ઞાન નહીં, વિજ્ઞાનની જોડે જોડે તમારે એને પ્રેમ પણ આપવો પડે, અને એ તમારા દરેક પગલામાં, તમારા દરેક કાર્યમાં તમારે દ્રઢતાથી એને વળગી રહેવું પડે. આમ જ એટલે આમ જ કરવાનું. એવું દ્રઢતાથી, મક્કમતાથી એને વળગી રહેવું પડે, તો જ તમને સફળતા મળે. બરાબર? અને એનાથી શું શું દૂર થાય છે? તો અંધવિશ્વાસ, અસત્ય ધારણાઓ, ખોટી માન્યતાઓ. આપણને ઘણા નાના હોય ત્યારથી અત્યાર સુધી ઘણી બધી આપણા મનમાં ખોટી માન્યતાઓ હશે અત્યાર સુધી, પણ આપણે આ છેલ્લા વિજ્ઞાન ભણ્યા છે 10મા ધોરણમાં, ત્યાર પછી આપણી ઘણી બધી માન્યતાઓ આપણી દૂર થઈ ગઈ હોય કે ભાઈ આવું ના થાય, આવું હોય. એકચ્યુઅલી તો આવું હોય, આમાં કશું હોય નહીં. બરાબર? હવે પોતાની માતા દ્વારા એટલે તેમના દ્વારા આપેલ તત્વોની ગોઠવણીને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહે છે. એટલે આ તેના દ્વારા એટલે આ મેન્ડેલિફ ભાઈ દ્વારા. હવે મમ્મીને માટે એમણે જે લખ્યું એ તો અહીંયા લખી દીધું, કૌંસ પૂરો થઈ ગયો, અવતરણ ચિહ્ન પૂરું. એટલે હવે એમણે જે ગોઠવણી કરી એને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહે છે. તો આ થયું તમારું 4 નંબર. હવે આવર્ત કોષ્ટક એ રસાયણશાસ્ત્રમાં એક જ એવો નિયમ સાબિત થયો કે જેનાથી નવા તત્વોની શોધને પ્રેરણા મળી. આ આવર્ત કોષ્ટકની અંદર તમે બાજુના પાના પર જોઈ શકો છો કે એમણે જે આવર્ત કોષ્ટક બનાવ્યું ને ત્યાં કેટલાક ખાના ખાલી રહ્યા. હવે જ્યાં ખાનું ખાલી હોય ને ત્યાં પહેલાને એવું પ્રશ્ન થાય જ, અહીંયા શું આવે? ખાલી જગ્યા પૂરો, અહીં શું આવે? એટલે અહીંયા શું આવે એવો પ્રશ્ન થાય ને એટલે એના વિશે સંશોધન ચાલુ થઈ જાય. નવા તત્વોની શોધ માટેની પ્રેરણા. બરાબર? હવે જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો એ જાણીતા હતા.
પેલા ભાઈ ક્યાં સુધી પહોંચ્યા હતા? 56 કે 58? 56 સુધી. હવે આને જ્યારે શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. તેમણે તત્વોના પરમાણવીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે આ મેન્ડેલીફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેના બનતા સંયોજનો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા અને એના દ્વારા બનતા સંયોજનો, એની પર પણ એને કોન્સન્ટ્રેટ કર્યું. તેમણે આ ઓક્સિજન અને હાઇડ્રોજન ને પસંદ કર્યા. કેમ એમણે ઓક્સિજન અને હાઇડ્રોજન જ પસંદ કર્યા? એસિડ બેઝ કેમ પસંદ ના કર્યા? એમણે ધાતુ અધાતુ કેમ પસંદ ના કર્યા? એમણે પાણી અને ક્લોરાઇડ કેમ પસંદ ના કર્યા? ઓક્સિજન અને હાઇડ્રોજન પસંદ કર્યા. કેમ? તો કે તે અતિ સક્રિય છે તથા મોટા ભાગના તત્વો સાથે એ સંયોજનો બનાવે છે. આ હાઇડ્રોજન અને ઓક્સિજન એ મોટા ભાગના તત્વો સાથે, ભાગ્યે જ કોઈક તત્વ એવું હશે કે જેની સાથે પ્રક્રિયા કરીને સંયોજન નહીં બનાવતું હોય, બાકી બધા સાથે બનાવે છે. ઓક્સિજન સાથે સંયોજન બનાવે તો કયું કહેવાય? ઓક્સાઇડ. અને હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે તો શું કહેવાય? હાઇડ્રોક્સાઇડ. નંબર 8. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ ના સૂત્રોને તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકી ના એક ગુણધર્મ તરીકે લે. આ હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ એને મૂળભૂત ગુણધર્મો, બેઝિક ગુણધર્મો માનો એક ગુણધર્મ એવું એને કીધું. ત્યારબાદ તેમણે 63 કાર્ડ લીધા. 63 કાર્ડ લીધા પછી શું કર્યું? પ્રત્યેક કાર્ડ ઉપર એક તત્વના ગુણધર્મ લખ્યા, પત્તા બનાયા. પછી તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા. અને અલગ કર્યા પછી શું કર્યું? તો કે તે કાર્ડ ઉપર ટાંકણી વડે તે કાર્ડ ઉપર ટાંકણી લગાવીને દિવાલ પર એક સાથે લગાવ્યા. હવે જે સરખા હતા એની એક ટીમ બનાવી દીધી અને એ ટીમને દિવાલ ઉપર ટાંકણી વડે ટીંગાડી દીધા. બરાબર? પછી શું કર્યું? તો કે હવે તેમણે અવલોકન કર્યું. આટલું કર્યા પછી તો પહેલા શું કર્યું હતું? તો કે પહેલા લખ્યું. આપણે પણ પહેલા શું કરીએ છીએ? લખીએ છીએ. પછી શું કરીએ છીએ? એ જ આપણું લખેલું વાંચીએ છીએ. અને આપણું લખેલું જ્યારે આપણે વાંચીએ છીએ ને ત્યારે આપણને સમજણ પડે છે. અને જ્યારે આપણને સમજણ પડે છે ને પછી યાદ રાખવાની શરૂઆત થાય છે. આટલી બધી પ્રક્રિયા થતી હોય છે અને આપણે ડાયરેક્ટ યાદ રાખવું હોય છે. અને પછી બહાના કાઢીએ, વાંક કાઢીએ, પાછું યાદ નહીં રહેતું, સમજણ નહીં પડતી. પણ કઈથી? પહેલા જે કરવાનું છે તો કરો. તો એમણે અવલોકન કર્યું. શું કર્યું? તો કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું. પછી બીજું શું કર્યું? પોતાના પરમાણવીય દળના ચડતા ક્રમમાં તે તત્વો ગોઠવાઈ ગયા હતા. બરાબર? હજી પાછું બીજું અવલોકન તેમણે તે પણ અવલોકન કરવામાં આવ્યું. શું? તો કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે અને તેના આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો. મેન્ડેલીફે આવર્ત, કારણ કે એકના એક શબ્દો અથવા એકના એક તત્વોના ગુણધર્મો, બરાબર, સેમ ગુણધર્મો એ ગોળ ફરીને પાછા આમ જ આવે તો એને એક આવર્ત પૂરું કહેવાય. આપણી સાત પેઢી એટલે આપણા કુટુંબનું, આપણા પરિવારનું એક આવર્ત છે, એક ગોળાકાર છે. સાતમી પેઢીએ જે નંગો હશે ને, એટલે પહેલી પેઢીએ જે નંગો હશે ને એવા ને એવા નંગો તમને સાતમી પેઢીએ જોવા મળશે. બરાબર? લક્ષણો કમ્પ્લીટ સમરૂપ, એકરૂપ. બરાબર?
તો મેન્ડેલીફે આવર્તનો નિયમ બનાવ્યો અને જે દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. આવર્તનીય વિધેય છે. હવે નંબર 14 મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊંચા સ્તંભ, ઊભા સ્તંભ અને ઊભા સ્તંભને કહે છે સમૂહ અને આડી હરોળ. ઊભા સ્તંભ અને આડી હરોળ જેને આવર્ત કહે છે તેનો સમાવેશ થાય છે. કોષ્ટક 5.4 માં તમને આ ઊભા સ્તંભ અને આડી હરોળ તમને આપેલા છે. આ ઊભા સ્તંભ જે છે એને સમૂહ કહે છે. એટલે તમે 5.4 નો જ્યારે અભ્યાસ કરો મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, બરાબર, એની અંદર તમે ધ્યાન આપો, સફેદ અક્ષરે ઉપર લીલી બોર્ડરમાં લખેલા સમૂહ કેટલા છે? તો રોમન અક્ષરમાં લખેલા છે 1 2 3 4 5 6 7 8. એટલે 8 સમૂહ. કેટલા સમૂહ? 8 સમૂહ. અને હરોળ કેટલી? ઊભા 8. બરાબર. આવર્ત કેટલા? તો કે કેટલા છે? હે? 6. બરાબર. કેટલા છે? એટલે સમૂહ કેટલા? સમૂહ 8 અને 6 આવર્ત. બરાબર. ચલો હવે અહીંયા તમે સમૂહ જુઓ 1 2 3 4 5 6. હવે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ, આ પહેલા સમૂહમાં જે તત્વો છે એમના ઓક્સાઇડ અને એમના હાઇડ્રાઇડ. તો ઓક્સાઇડ ને કેવી રીતે? તો R2O અને હાઇડ્રાઇડ તો RH. બરાબર. પહેલા સમૂહમાં R2O અને RH. આવર્ત A અને B. બરાબર. પહેલું H હાઇડ્રોજન. H એટલે હાઇડ્રોજન. એનું હવે આ ભાઈએ શું ધ્યાન આપ્યું હતું? તો કે પરમાણુ ભાર, અરે પરમાણુ દળ. દળ એટલે વજન. તો આ 1.008 છે એ શું છે? તો કે એનું દળ છે, પરમાણુ દળ. બરાબર. આ હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું છે? 1.008. ત્યાર પછી બીજી હરોળ છે, બરાબર. તો Li એટલે લિથિયમ, તો 6.939. પછી બેરેલિયમ તો 9.012. બેરિયમ તો 10.81. સી કાર્બન તો 12.011. નાઇટ્રોજન 14.007. ઓક્સિજન 15.999 અને ફ્લોરિન 18.998. ત્રીજી તો કે Na એટલે સોડિયમ 22.99. Mg મેગ્નેશિયમ 24.31. Al એલ્યુમિનિયમ 29.98. Si સિલિકા તો 28.09. ફોસ્ફરસ તો 30.974. સલ્ફર તો 32.06. ક્લોરીન 35.453. હવે ચોથા એમાં પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણી. પેલાએ બી જોડકા કર્યા હતા ને, એને અમુકમાં જોડકા કર્યા હતા. તો આ ભાઈએ પણ એવું કર્યું, પ્રથમ અને દ્વિતીય. શું થયું? તો ચોથામાં પ્રથમ શ્રેણી છે SI એટલે સિલિકા, સિલિકોન. બરાબર. સિલિકોન. તો હું એવું બોલ્યો તો ખરો. પ્રથમ શ્રેણી. K એટલે પોટેશિયમ, તો 39.102. Ca એટલે કેલ્શિયમ 40.08. SC શું છે? બરાબર. SC જે હોય 44.96. Ti એટલે ટીન 47.90. V ખબર નહીં 50.94. ક્રોમિયમ 50.20. મેંગેનીઝ 54.94. Fe એટલે આયર્ન 55.85. કોબાલ્ટ CO 58.93. નિકલ Ni 58.71. દ્વિતીય શ્રેણીમાં કોપર 63.54. Zn એટલે ઝિંક 65.37. Ga એટલે ગેલેનિયમ
69.72, GE એટલે ખબર નહીં, જર્મેનિયમ તો 72.59, AS આર્સેનિક 74.92, SE ખબર નહીં, 78.96, બ્રોમિયમ એટલે બ્રોમિન 79.909, પાંચમામાં પ્રથમ શ્રેણી આરબી રોમ્બિડિયમ 85.47, SR ખબર નહીં, SR નથી ને, 87.62, Y 88.91, ZX છે કે ZR 91.22, NB 92.91, MO 95.94, TC 99, TC હા RU 101.07, RH 102.91 અને PD પેલેડિયમ 106.4, દ્વિતીય શ્રેણીમાં AG એટલે કે સિલ્વર 107.87, CD ખબર નહીં 112.40, IN ખબર નહીં 114.82, SN ખબર નહીં 118.69, SB ખબર નહીં, SB છે તો એન્ટીમની SB છે તો એન્ટીમની 121.75, પછી TE છે, TE તો ટેલ્યુરિયમ 127.60, I એટલે આયોડિન 126.90, છઠ્ઠું છે તો એમાં પ્રથમ શ્રેણી CS ખબર નહીં 132.90, BA એટલે બેરિયમ 137.34, LA 138.91, HF 178.49, TA 180.95, W 183.85, બરાબર. અહીંયા ઘણા બધાના આપેલા છે અહીંયા, બરાબર. આ આપણે એની ઝેરોક્સ કાર્ડ લેવાની, ખ્યાલ આવ્યો, અને મોટી કરી અને ચીપકાડી દેવાની, બસ. ચલો, તો આ રીતે આ ભાઈએ આવર્તક કોષ્ટક બનાવ્યું. હવે આ મેન્ડેલિફનું જે આવર્તક કોષ્ટક એ 1872માં બરાબર 1872માં મેન્ડેલિફનું આવર્તક કોષ્ટક એટલે હું જે જન્મ્યો ને એના 101 વર્ષ પહેલા જ બરાબર જર્મન સામયિક એટલે કે જર્નલમાં પ્રકાશિત થયું. સમૂહની ઉપર ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર R એ સમૂહના કોઈપણ તત્વને દર્શાવે છે. સૂત્ર લખવાની ઢબ પર ધ્યાન આપો. હવે ઢબ પર ધ્યાન આપો એટલે ઢબ એટલે પાછી પેટર્ન, બરાબર, સ્ટાઇલ. ઉદાહરણ તરીકે કાર્બનના હાઇડ્રાઇડ એટલે CH4 ને RH4 તરીકે, આ CH4 એટલે તો મિથેન કે એવું કંઈક છે, બરાબર, અને તેના ઓક્સાઇડ ને CO2 એટલે કે ઓક્સાઇડ CO2 ને એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને RO2 તરીકે લખવામાં આવેલું છે. હવે આ મેન્ડેલિફ ભાઈનું આવર્તક કોષ્ટક જે થયું, આ આવર્તક કોષ્ટકની રચના થઈ ગઈ. હવે કોઈ પણ માણસ કંઈ પણ શોધી કાઢે તો એના ફાયદા અને નુકસાન તો હોય જ, બરાબર. અહીંયા તમારે સારું ભણવું હોય તો તમારે ઘરના બધા પ્રસંગો મૂકી દેવા પડે, એ નુકસાન. પછી મમ્મી કે સાહેબ કે ને. તો મેન્ડેલિફના આવર્તક કોષ્ટકની ઉપલબ્ધિઓ, બરાબર, achievements of Mendeleev's periodic table. તો આ મેન્ડેલિફના આવર્તક કોષ્ટકની ઉપલબ્ધિઓ શું છે, એનાથી શું લોકોને ફાયદો થયો. આ ઉપલબ્ધિઓ એટલે આપણે એને ફાયદો કરવા. તો કે આવર્તક કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા
તો કે કેવા દાખલા બન્યા? તો કે દ્વિચલ સુરેખ સમીકરણના બન્યા, કેટલાક બહુપદીના બન્યા, કેટલાક દ્વિઘાતના બન્યા. એવું ના, દાખલા એટલે કેટલાક એવા ઉદાહરણો બન્યા, બરાબર, જ્યાં થોડા વધુ પરમાણવીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું. એટલે વધુ પરમાણવીય દળ ધરાવતા તત્વને પરમાણવીય દળ ઓછું ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું. એટલે કલ્પનાને મારા કરતા પહેલા મૂકવી પડી, કારણ કે વધુ વજન કોનું? બરાબર. નંબર 2, હવે ક્રમ ઉલટો કરવામાં આવેલો જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાયા. એટલે આ ભાઈએ પણ આગા પાછા કર્યા છે. તમે અહીંયા આગળ ઘણામાં જોજો, અમુકમાં એટલે ચડતા ક્રમમાં જે ગોઠવવાના હોય એમાં અમુક પાછા નાના આવી જાય ને અમુક મોટા આવી જાય, આવું બધું થતું હશે. અહીંયા જો 29 પછી 28 કોઈ દિવસ આવે ના આવે, બરાબર. તો એ રીતે ઘણી વખત આવું થઈ ગયું હતું. ઉદાહરણ તરીકે કોષ્ટકમાં કોબાલ્ટ. હવે કોબાલ્ટ જોઈ લો, ક્યાં છે કોબાલ્ટ? કોબાલ્ટ એટલે CO ક્યાં છે? આ રહ્યો. ચોથી હરોળમાં પ્રથમ શ્રેણી એમાં કોબાલ્ટ છે. હવે કોબાલ્ટની અંદર તમે જુઓ 58.93 એ કોબાલ્ટનું પરમાણવીય દળ છે. એને નિકલનો જે છે એ 58.71. તો 71 પહેલા આવે કે 93 પહેલા આવે? 71 પહેલા આવે. પણ આને વધારે વજન વાળું છે તો પણ આને પહેલા મૂક્યું. કેમ? તો કે એ જળવાઈ રહે એટલા માટે. હવે પરમાણવીય દળ 58.9, બરાબર. એટલે કોબાલ્ટનું પરમાણવીય દળ 58.9 એ નિકલ ના પરમાણવીય દળ 58.7 કરતા પહેલા દેખાયું. અહીંયા આગળ આ લોચો પડ્યો, બરાબર. અને એ જ રીતે કોષ્ટક 5.4 જોઈને શું તમે આવી અન્ય એક વિસંગતતા છે એ શોધી શકશો? હવે બીજી એક વિસંગતતા છે આવી, તો મેં અહીંયા કીધું કે આ 29 વાળી, બરાબર, આ 29 વાળી એ આના કરતા મોટી છે છતાં પણ અહીંયા આગળ આવી ગઈ છે, બરાબર. તો એ આપણે શોધી કાઢી. કઈ? તો કે AL 29.98 અને SI 28.09. આ કઈ જગ્યાએ છે? થર્ડ લાઈન, બરાબર. ચાલો નંબર 5. હવે વધુમાં આ મેન્ડેલિફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. એને કેટલીક ખાલી જગ્યાઓ રાખવી પડી, કારણ કે ત્યાં બધું સેટ નતું થતું, બરાબર. તો આપણે પણ જે કોષ્ટક બનાવીએ એમાં ઘણા બધા સ્થાન આપણે ખાલી રાખવા પડે, બરાબર. આ ખાલી સ્થાન શું બતાવતા હતા? એને મર્યાદાના રૂપમાં જોવાને બદલે એ એની કમજોરી છે, એની ખામી છે, એની મર્યાદા છે એ રીતે જોવાને બદલે આ મેન્ડેલિફ ભાઈએ નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયા નતા. નવા તત્વોનું એણે નામ દઈ દીધું, બરાબર, કે જે એ વખતે શોધાયા નતા. પણ આવા તત્વો પણ પૃથ્વી પર હશે અને પૃથ્વીમાંથી, એટલે આ ખાનામાં, બરાબર, અહીંયા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના ખાનામાં ખાલી છે, અહીંયા નીચેના બેમાં અહીંયા ખાલી છે, બરાબર, 8મા સમૂહમાં અહીંયા આ ખાલી છે, બરાબર. તો ખાલી જગ્યા અહીંયા આગળ આ ખાલી જગ્યા, બરાબર. તો આ ખાલી જગ્યામાં એમણે કોઈ નામ આપ્યું X તત્વ, બરાબર. તો આ X નામનું તત્વ કયું? X નામનું તત્વ, તો કે X નામનું તત્વ હજી શોધાવાનું બાકી છે, પણ પૃથ્વીમાં છે ખરું, એવી આગાહી કરી દીધી. અને જ્યારે તમે આવી રીતે બહાદુરીપૂર્વક કોઈ વસ્તુ કહો છો આખી દુનિયાની વચ્ચે, ત્યારે દુનિયાને સાંભળે છે, માને છે, અને માન્યા પછી એ સંશોધન કરશે
કે સાલા આણે કીધું એ સાચું છે કે ખોટું છે, જરી ચેક તો કરવા દે. અને ચેક કરશે, ખોટું હશે તો ફગાઈ દેશે અને સાચું હશે તો સ્વીકારી લેશે. પણ ત્યાં સુધી આપણે કઈ જોવા રહેવાના છે? કારણ કે આ વિજ્ઞાનના પ્રયોગો કઈ 1-2 વર્ષમાં તો પૂરા નહીં થઈ જતા ને. બરાબર, આ શોધો કઈ 1-2 વર્ષમાં પૂરી નહીં થઈ જતી. આખી નાખી જિંદગી ખર્ચાઈ જાય છે ત્યારે એક તત્વ મળે છે. બરાબર, તો વિચાર કરો, આટલા 118 વૈજ્ઞાનિકો તો બિચારા પતી ગયા હશે ને. એટલા તો વિચારો. અહીંયા તમે નામ આટલા જુઓ ને, નામ ખાલી નામનું લિસ્ટ બનાવો, વૈજ્ઞાનિકોના નામ. બરાબર, એનું લિસ્ટ બનાવો કે રસાયણ વિજ્ઞાનમાં આવતા વૈજ્ઞાનિકો, ભૌતિક વિજ્ઞાનમાં આવતા વૈજ્ઞાનિકો, આ લોકોના નામ તમે લિસ્ટ બનાવો તોય તમને ખબર પડી જાય કેટલા લોકો મરી ગયા. તમારા સારા અને સુખાકારી સુવિધા માટે થઈને જિંદગી આખી ખપાઈ દેનારા લોકો કેટલા છે એ જોવાનું. બરાબર. નંબર 7, મેન્ડેલીફે તેમનું નામકરણ એ જ સમૂહના તેનાથી પહેલા આવતા તત્વના નામમાં. બરાબર. હવે જો આપણી સંસ્કૃત ભાષા કેટલી વિશેષ છે, હે, તો એને શું કર્યું? કારણ કે ત્યાંના લોકોને અંગ્રેજી ખબર પડી જતી હતી, રશિયન હતો એટલે રશિયન ખબર પડી જતી હતી, ફ્રેન્ચ ખબર પડી જતી હતી, બરાબર, રોમન અને બધી ભાષાઓ એમને ખબર પડી જતી હતી. તો આ ભાઈએ શું કર્યું?